सीता मात की। श्रीमद् भगवद गीता अध्याय સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી જિજ્ઞાસુ અધ્યયનશીલ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુનાય જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યાયનો પ્રારંભ કરતા પૂર્વ આગામી સપ્તાહમાં જે ઉત્સવ આવે છે, આજે ચૈત્ર સુદ એકાદશી, કામિકા કે કામદા એકાદશી, 11નો વિશેષ સત્સંગ નવરત્ન ગ્રંથ સાથે આપણે ઓનલાઈન 4:30 વાગે ફેસબુકના માધ્યમથી કરવાના છીએ। ચૈત્રી પૂનમ ગુરુવાર, હનુમાન જયંતિ 2જી તારીખ। આ બે ઉત્સવો આ અઠવાડિયાના મુખ્ય છે। પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજયોગના 33મા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યું। 33મા શ્લોકમાં ભગવાને શું કહ્યું છે? કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ તથા અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં। 33મા શ્લોકમાં ભગવાને 32મા શ્લોકનો સંદર્ભ આપી આપણને સમજાવ્યું કે અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા સ્તેપી યાન્તિ પરામ ગતિ। આવું 32મા શ્લોકમાં કહ્યું। 33મા શ્લોકમાં કહ્યું, જો પાપીમાં પાપી માણસને પણ મારી શરણમાં આવવાથી તેની પરમ ગતિ થતી હોય તો પછી પવિત્ર પુણ્યશાળી ભક્તો રાજર્ષિઓની તો વાત જ ક્યાં કરવા, એમને પરમ ગતિ પ્રાપ્ત થાય જ। પછી ભગવાને 33મા શ્લોકને બીજી લીટીમાં કહ્યું, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ। હે અર્જુન, આ માનવ દેહ આ લોકમાં મળવો અત્યંત દુર્લભ છે। મનુષ્ય શરીર મળવું અત્યંત દુર્લભ છે। એ મનુષ્ય શરીર મળ્યા પછી તેની બે નબળાઈ છે, અનિત્ય છે। આ મનુષ્ય દેહ કાયમ રહેવાનું નથી, અનિત્ય છે અને અસુખમ છે। તમે સુખની અપેક્ષા રાખશો તો એ મળવાનું નથી। ક્ષણિક સુખ મળે પણ સુખની અપેક્ષા રાખશો નહીં મળે। એટલા માટે સંસારમાં માનવ શરીરથી ભોગવાતા તમામ સુખો અનિત્ય છે। સુખનો આભાસ ઊભો કરે છે, સુખ નથી, સુખનો આભાસ। એટલા માટે નિત્ય સુખની પ્રાપ્તિ માટે તારે શું કરવાનું છે? ભજસ્વ મામ। 33મા શ્લોકની છેલ્લું ચરણ બહુ મહત્વનું છે, ભજસ્વ મામ। છેલ્લા 5 શબ્દો એ ભગવાને ખૂબ મહત્વના કહ્યા છે। પંચાક્ષરી આજ્ઞા છે। શ્રી કૃષ્ણ ભગવાનની જીવોને પંચાક્ષરી આજ્ઞા છે, ભજસ્વ મામ, તું મારું ભજન કર। અને ગુજરાતીમાં સપ્તાક્ષરી, મારું ભજન કર। ભગવાને ખૂબ સૂચક રીતે કહ્યું છે, મારું ભજન કર। હવે આપણે ભજન એટલે શું? આજે 33મા શ્લોકનો ઉપસંહાર જોઈને 34મા શ્લોકમાં પ્રવેશ કરવાનો છે। ભજન એટલે શું? ભજન એટલે આપણી સર્વસામાન્ય ગ્રંથિ એવી છે કે ઝાંઝ વર્દલ લઈને મંજીરા લઈ અને વગાડવું, નાચવું, કૂદવું, આ જ ભજન। આ ભજનની ક્રિયા છે, આ ભજનની શારીરિક કૃતિ છે। પણ ભજન એટલે શું? સંસ્કૃત શબ્દકોશમાં ભજ સેવાયામ, ભજનનો અર્થ શું થયો? સેવા। 13 અર્થો આપ્યા છે શબ્દકોશમાં ભજ ધાતુ। એમાં સેવા કરવી
ઉપાસના કરવી, પૂજા કરવી, સ્વીકાર. ભજ પરથી ભજન થયો, ભજ સેવાયામ. શ્રી મહાપ્રભુજીએ તેનો અર્થ કર્યો ભજ સેવાયામ. ભજ એટલે સેવા કરવી, ભજન કરવું એટલે ભગવાનની સેવા કરવી. એટલે ભગવાનની સેવા, ભજનનો અર્થ આપણી સમગ્ર ભાવોર્મીઓ, આપણા હૃદયની જે ભાવોર્મીઓ છે તેનું પાત્ર ભગવાનને બનાવી તેની સમગ્ર પ્રાણમાંથી જ્યારે અભિવ્યક્તિ કરીએ ત્યારે ભજન બને. આપણા હૃદયની ભાવોર્મીઓને ભગવાનને જ મુખ્ય પાત્ર સમજીને આપણી સમગ્ર પ્રાણમાંથી જ્યારે તેની અભિવ્યક્તિ કરીએ ત્યારે ભજન થાય. ભજન એટલે સ્વનું વિસ્મરણ અને ભગવાનનું સ્મરણ. આ ભજનની બીજી વ્યાખ્યા છે સ્વનું વિસ્મરણ. ભજન કરનાર વ્યક્તિ પોતાને ભૂલી જાય છે અને ભગવાનનું સ્મરણ કરે છે. તમે એક સાથે બેનું સ્મરણ તો કરી જ ન શકો. ભજનમાં તમે ઈશ્વરનું સ્મરણ કરો છો એટલા માટે પોતાનું વિસ્મરણ થાય છે. એટલે સ્વનું વિસ્મરણ અને ભગવાનનું સ્મરણ એનું નામ ભજન. ભજન એટલે સ્વયંના અસ્તિત્વને ઓગાળી નાખે. ભજન કરવું એટલે શું? સેવા કરવી એટલે શું? પ્રભુની પાસે બેસવું એટલે શું? સ્વના અસ્તિત્વને ઓગાળી નાખવું અને પોતાની સમગ્ર ચેતનામાંથી પરમેશ્વરનું પ્રગટીકરણ કરવું. આપણી સમગ્ર ચેતનામાંથી જ્યારે પરમેશ્વર પ્રગટ થાય અને પોતાનું અસ્તિત્વ ઓગળી જાય ત્યારે ભજન થાય. અને ભગવાનને ભજવો હોય તો સ્વયંને ભૂલી જવો, હુંને આહુતિ આપવી બહુ જરૂરી છે. કબીર સાહેબ કહે છે ને કે પ્રેમ ગલી અતિ સાંકરી તામે દોન સમાય. આ ભગવદ્ ભક્તિની ગલી એટલી બધી સાંકડી છે કે એમાં બે સમાઈ શકતા જ નથી. જો હું રહેવા માગતો હોઉં તો હરિ નહીં, અને હરિને રાખવા હોય તો મને મારી જાતને બહાર કાઢવો પડે. એટલે હુંને ઓગાળી નાખો અને હરિનું પ્રસ્થાપન કરવું એને ભજન કહેવાય. પોતાના સમગ્ર અસ્તિત્વને વિલીન કરીને પ્રભુમય બની જવું એને ભજન કહેવાય. ભગવાને બહુ સુંદર મામ ભજસ્વ, તું મારું ભજન કર. એટલા માટે કવિ કહે છે ને કે અસ્તિત્વ ખોઈ નાખો તો કંઈ પ્રાપ્ત થાય. ચૂલે ચડે તો ફૂલો અત્તર બની શકે છે. તમારું અસ્તિત્વ તમે ઓગાળી નાખો તો જ તમારું અંદરનું ચૈતન્ય ખીલે. મહાપુરુષોનું ચૈતન્ય ખીલેલું હોય છે, આપણું ચૈતન્ય ખીલેલું નથી હોતું, કારણ કે આપણે આપણા અસ્તિત્વને ઓગાળતા નથી. એટલા માટે આપણા અસ્તિત્વને જ્યારે ઓગાળી દઈએ ત્યારે અંદરનું ચૈતન્ય ઓટોમેટિક મહાપુરુષોની જેમ, આચાર્યોની જેમ ખીલવા લાગે. રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદજીના ગુરુ, એમની સામે કોઈ ભૂલથી પણ રામનું નામ લઈ લે, માત્ર નામ જ લે તો પણ એ ખોવાઈ જાય. એટલા માટે તેમની સાથે શિષ્યો હોય એમને ધ્યાન રાખવું પડે કે કોઈ વ્યક્તિ રામકૃષ્ણ પરમહંસને ઈશ્વરનું સ્મરણ ન કરાય. કારણ કે જે ક્ષણે તેમને ઈશ્વરનું સ્મરણ થયું ત્યારે પોતાની જાત પરનું અસ્તિત્વ ખોઈ નાખે અને પ્રભુમાં લીન થઈ જાય. કોઈ અજાણ્યો માણસ પણ જય શ્રી રામ કે જય શ્રી કૃષ્ણ કહે ત્યારે તેમની અંદરનો કૃષ્ણ કે રામ પ્રગટ થઈ જાય અને તે ભાવ વિભોર બની જાય, હર્ષોન્માદ થઈ જાય અને તે નાચવા લાગે. રસ્તો હોય તો રસ્તા પર નાચવા લાગે. આ અવસ્થા ભક્તિની અંતિમ અવસ્થા છે. કોઈ પોતાના પ્રિય પાત્રનું નામ પણ યાદ કરાવી દે તો રામકૃષ્ણ પરમહંસને હર્ષોન્માદ થાય. એકવાર રામકૃષ્ણ પરમહંસને એક ભક્તે પોતાની દીકરીના લગ્નમાં બોલાવ્યા. હવે દીકરીના લગ્નનો પ્રસંગ છે, સામાજિક પ્રસંગ છે, અને મહાપુરુષ છે રામકૃષ્ણ પરમહંસ તો તે સમયના યોગ પુરુષ કહેવાય. એમને બોલાવ્યા. ઉત્સવ હતો
હસ્તમેળાપને થોડી વાર હતી અને તેમાંથી એક માણસ બોલવા લાગ્યો, બીજા માણસને બૂમ પાડી કે ભાઈ ગોવિંદ ક્યાં ગયો, ગોવિંદ, હે ગોવિંદ ક્યાં છે? અને આ સાંભળતાની સાથે જ પેલા ગોવિંદ તો મળ્યો કે નહીં એ ખબર નહીં, પણ આ સાંભળતાની સાથે જ રામકૃષ્ણ પરમહંસના તંતો જોડાઈ ગયા પ્રભુની સાથે. ગોવિંદનું નામોચ્ચારણ થયું એટલે તેમના તંતો પ્રભુમાં તે એવી રીતે જોડાઈ ગયા, અલૌકિક ચેતના સંધાઈ ગઈ. અને ત્યાં રામકૃષ્ણ પરમહંસ ઉન્માદ અવસ્થામાં, હર્ષોન્માદ અવસ્થામાં નૃત્ય કરવા લાગ્યા. ગોવિંદ ગોવિંદ હરે મુરારે એટલા બધા નૃત્ય કરવા લાગ્યા. લગ્ન મહોત્સવ તો એક બાજુએ રહ્યો અને લોકો તેમની સામે. અને જ્યારે મહાપુરુષોનો પ્રભાવ એવો હોય છે કે જેમનું આખું ચેતાતંત્ર પ્રભુમય થઈ જાય, ત્યારે તેમનું દર્શન કરીએ કે તેમનો સ્પર્શ કરીએ તો આપણે પણ નાચવા લાગીએ. એવી તેમની એક ઉર્જા હોય છે, એવી તેમની એક અંદરની ઓરા હોય છે. એટલા માટે રામકૃષ્ણની ભાવાવસ્થા આવી ચરમ સીમાએ હતી. ભજનનો અર્થ 24 કલાક તમારી અંદર સતત પ્રભુ સ્મરણની ધારા ચાલુ રહે. સતત પ્રભુ સ્મરણની ધારા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, બહુ સૂચક કહ્યું છે, તદા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. તમારી અંદર ની ચેતના, અંદર પ્રભુ સ્મરણની ધારા સતત ચાલુ રહે અને પ્રભુ સ્મરણની ધારા અંતરનો નાદ જ્યારે પૂરા વેગ સાથે બહાર પ્રગટ થાય ત્યારે ભજન બને. અંદર જે પ્રભુને પરમ પ્રેમનો પ્રવાહ છે, એ ચૈતન્યનો પ્રવાહ છે. એ ચૈતન્યનો પ્રવાહ જ્યારે પૂરા વેગ સાથે બહાર પ્રગટ થઈ જાય ત્યારે એને ખબર નથી પડતી કે હું નાચ્યો છું, હું રડું છું, હું ગાઉં છું. પ્રહલાદજીનું વર્ણન કર્યું છે, ક્યારેક કેટલા બધા નાચવા લાગતા, ક્યારેક રુદન કરવા લાગતા, એને ખબર નથી કે હું શું કરું છું. પરંતુ હૃદયની ભાવોર્મી, હૃદયનો પ્રેમ પ્રવાહ જ્યારે પૂર્ણ વેગ સાથે બહાર નીકળી જાય ત્યારે ભજન બની જાય. જેવી રીતે કૂવામાં પાણી હોય, છલોછલ કૂવો ભરેલો છે અને છલોછલ ભરેલા કૂવામાં કોઈ પોતાનું પાત્ર નાખે તો પાણી ભરાઈને બહાર આવે. એવી રીતે ભજનનો અવિરત પ્રવાહ જેના હૃદયમાં વહેતો હોય, પ્રભુ પ્રેમનો અવિરત પ્રવાહ જેના મનમાં વહેતો હોય અને કોઈ તેમાં પાત્ર નાખે તો તેમાંથી પ્રેમ પ્રવાહ જ બહાર આવે. ભજનનો અંત હોતો નથી. ભજન ભગવત પ્રેમની અવિરત ધારા છે. ભગવાને બહુ સુંદર વાત કરે છે, મામ ભજસ્વ. હે અર્જુન, આપણને બધાને કહ્યું કે આ સૂક્ષ્મ મનુષ્ય દેહ દુર્લભ છે, ક્ષણિક છે, નિત્ય નથી અને અસુખમ છે, કાયમ સુખ મળવાનું નથી. તો આ દેહથી તારે મામ ભજસ્વ, તો મારું ભજન કર. આ ભજનની અવિરત ધારા છે. ભક્તોમાં તે ક્યારેક પ્રગટ થાય છે અને નાચવા લાગે. એ પછી નામદેવ હોય, નરસિંહ હોય, આપણા અષ્ટ સખા હોય, ભક્તોમાં તે ધારા બહાર પ્રગટ થાય ત્યારે તે નાચવા લાગે. અંતર મનમાં તો સતત તેમનું ભજન ચાલ્યા જ કરે છે. ભક્તો છે, મહાપુરુષો છે, ભગવદીઓ છે, એમના અંતર મનમાં તો સતત ભજનનો પ્રવાહ વહેતો જ હોય છે. અને કોઈ આલંબન મળે તો એ નાચવા લાગે. દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસને ગોવિંદ નામનું આલંબન મળ્યું અને નાચવા લાગે. પ્રભુના દર્શન થાય તો નાચવા લાગે. પ્રભુના કોઈ અનુભવની એમને પ્રતીતિ થાય તો એ નાચવા લાગે. એટલા માટે ભગવાને કહ્યું, ભજસ્વ મામ. તારે ભક્તિ કરવી છે ને તો મારું ભજન કર. મામ ભજસ્વ. આવી જ વાત માત્ર ભક્તિ માર્ગના આચાર્ય મહાપ્રભુજી કે શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતામાં કહે છે એવું નથી. જ્ઞાનના આચાર્ય, પ્રખર જ્ઞાન, એ શંકરાચાર્ય એકવાર ગંગા નદીના કિનારે પ્રાતઃ કાળે બ્રહ્મ મુહૂર્તમાંથી સ્નાન કરીને પસાર થતા
અને તેમાં એક બ્રહ્મચારી યુવાન એ વ્યાકરણના સૂત્રો ગોખતો, ડોંકરમ કરણે એ વ્યાકરણનું સૂત્ર છે. એમને પાઠ આપ્યો હશે ગુરુએ, એટલે સવારમાંથી વ્યાકરણના સૂત્રને ગોખતો. શંકરાચાર્ય પસાર થયા, વ્યાકરણનું સૂત્ર સાંભળ્યું અને પછી શંકરાચાર્ય તેને કહ્યું, હે શિષ્ય, હે બ્રહ્મચારી, આ વ્યાકરણનું સૂત્ર તારો ઉદ્ધાર નથી કરવા. એના બદલે તું સવારનો સમય છે, બ્રહ્મ મુહૂર્તનો સમય છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં રક્ષત ડુંકૃં કર. મરણ આવશે ત્યારે તને આ ભ્યાકરણનું સૂત્ર તારું રક્ષણ નહીં કરે, તને નહીં ઉગાડે. માટે ભજ ગોવિંદમ, એમને પણ કહ્યું ગોવિંદનું ભજન કર, પ્રભુનું ભજન કર. મૂઢ મતે, આખું ચરપટ પંજરિકા સ્તોત્ર છે. અને ભગવાન આ જ અધ્યાયના 29મા શ્લોકમાં કહી ગયા છે. જો આપણે શીખી ગયા છે આ જ અધ્યાયનો 29મો શ્લોક, 9મા અધ્યાયનો 29 પાન 149, છેલ્લો શ્લોક છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તે તુ માં ભક્ત્યા મયિ તેષુ ચાપ્યહમ. ભગવાને પક્ષપાત દર્શાવ્યો છે ભક્તોનો. જુઓ એનો અનુવાદ પણ, હું સઘળા ભૂતોમાં સમભાવે વ્યાપક છું. ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે, છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેમનામાં પ્રત્યક્ષ રૂપે પ્રગટ છું. એટલે ભગવાને કહ્યું, જે મારું ભજન કરે છે તેમનામાં હું છું જ, પ્રગટ રૂપે છું. જે મને પ્રેમથી ભજે છે તેમનામાં હું રહું છું. તેથી ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો પ્રજાધિપ. જો શાસ્ત્રો ક્યારે પણ ભેદ છે જ નહીં. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું, જે શંકરાચાર્ય કૃષ્ણ મહાપ્રભુજીએ કહ્યું, સર્વદા સર્વભાવેન, સર્વદા સર્વભાવથી પ્રભુનું વ્રજાધીશ પ્રભુનું ભજન કરો. ભજનીયો વ્રજાધિપ. તો ભગવાને જે આ પંચાક્ષરી આજ્ઞા કરી, મામ ભજસ્વ, તો મારું ભજન કર. પછી આપણે ભગવાનને પૂછીએ કે પ્રભુ તમે એમ કહો છો કે ભજન કર, તો ભજન કરવું હોય તમારું, તો અમારી તેવી ઉચ્ચ અવસ્થા નથી, આચાર્યો જેવી, ભગવદીઓ જેવી, ભક્તો જેવી. અમે તમારા ચેતના તંત્રમાં તમે કાયમ વસતા નથી. અમારે તમારું ભજન કરવું છે, તો અમારે શું કરવાનું? ત્યારે ભગવાન 34મા શ્લોકમાં એ આપણને આજ્ઞા કરી છે. મામ ભજસ્વ, તો આને મારું ભજન કરવાનું, મારી ભક્તિ કર. પણ કેવી રીતે કરીએ ભગવાનને આપણે પૂછીએ, ત્યારે ભગવાન કહે છે કે 34મો શ્લોકમાં પ્રભુની આજ્ઞા છે. પહેલાં પારાયણ કરીએ, શબ્દાર્થ સમજી લઈએ. 231 પાન, 9મો અધ્યાય, 34મો શ્લોક, પાન નંબર 151, 241 151. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસે યુક્ત્વૈવં આત્માનં મત્પરાયણઃ. મન મના એટલે મારામાં મનને, ભવ એટલે પરો, મદ ભક્ત એટલે મારો ભક્ત, ભવ એટલે થા, મધ્યાજી મારું પૂજન કરનારો, ભવ એટલે થા, મામ મને, નમસ્કુરુ પ્રણામ કર. એવમ આ રીતે, આત્માને આત્માનમ આત્માને તારી જાતને, યુક્તવા મારામાં પરોવીને, મત પરાયણ મારે પરાયણ થયેલો, તો મામ મને, એ વ એટલે જ, એષ્યસી એટલે પામીશ. જો ગીતાજીમાં જ અનુવાદ છે
મારામાં મનને પરોવ, મારો ભક્ત બન, મારો પૂજન કરનારો થા, મને પ્રણામ કર. આ રીતે આત્માને મારામાં ફરીથી મારામાં જોડીને પરોવીને મને પરાયણ થયેલો તો મને જ પામીશ. આટલી સ્પષ્ટ આજ્ઞા જેને મેળવવાના છે પોતે જ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની આ જ વિશેષતા છે. બીજા ગ્રંથોમાં એમ કહું કે ભગવાન આવું કહે છે કે આવી રીતે મળે. આ તો જેની પાસે જવાનું છે સ્વયં ઈશ્વર આપણને કહી રહ્યા છે, મન મના ભવ મદ ભક્તો મદ્યા જી મામ નમસ્કરો મામે વૈશ્યસયુક્તૈવમ આત્માનમ મત્પરાયણમ. સ્વયં ઈશ્વર જીવાત્માને આજ્ઞા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પૂર્વાર્ધનો આ શ્લોક જો હવે ઉત્તરાર્ધ શરૂ થશે. 18 અધ્યાય છે ગીતાના, 9મા અધ્યાયનો છેલ્લો શ્લોક એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના પૂર્વાર્ધનો આ શ્લોક જીવન મંત્ર છે. અદ્ભુત શ્લોક છે અને આ જ ભગવાનને કહેવાનું છે. હવે તમને આપણે કેવી રીતે કહી શકીએ ભગવાનને આ જ કહેવાનું છે? 18મા અધ્યાયમાં ભગવાન આ શ્લોક પાછો કહે છે. જો 18મો અધ્યાય જુઓ, જ્યારે 18મો અધ્યાય પૂરો થાય છે ત્યારે ભગવાન પાછી આ વાત કરે છે. એમાં એક ચરણનો જ ફેર છે માત્ર. 281 પાન, 18મો અધ્યાય 65મો શ્લોક. જ્યારે ભગવાન ગીતાને સમાપન કરે છે ત્યારે પાછી આજ્ઞા કરે છે. એટલે આજ્ઞા કેટલી મહત્વની છે કે 9મા અધ્યાયમાં ભગવાને કરી અને 18માં પાછું તેનું સ્મરણ કરાવશે. જુઓ 281 પાન, 65મો શ્લોક. મન્મના ભવ મદ ભક્તો મદ્યા જીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે. છેલ્લા ચરણનો ભેદ છે અને ભગવાને કહ્યું કે તું મને ઘણો પ્રિય છે, માટે મન્મના ભવ મદ ભક્તો. મૃત્યુલોકના અત્યંત કષ્ટમય દુઃખના દાવાનળમાં રાત દિવસ બળતા રહેલા જીવો માટે કરુણા સાગર ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી પ્રગટ થયેલો આ જીવનનો મર્મ છે. આપણે એમ થાય કે શું કરવું, મનુષ્ય દેહ ધારણ કરીને મારે કરવાનું શું? ત્યારે ભગવાને કરુણા સિંધુ પ્રભુ શ્રી કૃષ્ણએ આપણને કહ્યું કે મન મના ભવ મત ભક્તો. આ માત્ર આજ્ઞા નથી, પ્રચંડ ધોધ છે આત્મીયતા. માત્ર આજ્ઞા કરીને પ્રભુ છૂટી જતા નથી. આત્મીયતાનો આ ઝરણું છે. ભગવાનને આપણા માટે, જીવ માત્ર માટે પ્રભુને એટલો આત્મભાવ છે કે ભગવાન આપણને એમ કહે છે કે તું મન મના, તું મારો મન મારામાં કરો. બધું જ અર્પણ કરવાનું છે પણ મનને કૃષ્ણમય બનાવવાનું છે. કૃષ્ણમય. અને અંતે નમસ્કાર કરી, પૂજા કરી, શૂન્ય બની તેનામાં વિલીન થઈ જવાનું છે. આ શ્લોકનો સાર. કૃષ્ણમય બનો, કૃષ્ણને પ્રણામ કરો, કૃષ્ણની પૂજા કરો એટલે સેવા કરો, શૂન્ય બની જઈ એનામાં વિલીન થવાનું છે. આને જ અહમ મૃત્યુ કહે છે. આ શ્લોકને તાત્વિક અર્થ જોવો હોય, અહમ મૃત્યુ, પોતાના અહંકારનું મૃત્યુ, પોતાના અહંકારને ઓગાળી નાખવા. સમર્પણની ઉત્કટતા. સમર્પણ ક્યારે માણસ કરી શકે? સમર્પણની ઉત્કટતા અહંકારના મૃત્યુ વગર શક્ય નથી. આપણી અંદર રહેલો સૂક્ષ્મ અહમ છે, તેના વગર સમર્પણ શક્ય નથી. આવી અહંકાર શૂન્યતા વગર કૃષ્ણ પ્રીતિ ક્યારે પણ મળતી જ નથી. ભગવાનને પામવા છે ને તો ભગવાને કહ્યું છે, ગીતાનો આ શ્લોક ભક્તિનું હૃદય છે. ભક્તિમાં આના સિવાય વધારે શું જોઈએ? આ શ્લોક ભક્તિનું હૃદય છે. ગીતાનો આ શ્લોક ભક્તિનો સાર છે. ગીતાનો આ શ્લોક એ ભક્તિનું રસાયણ છે અને ભક્તિનો પ્રારંભ પણ છે, ભક્તિનો અંત પણ છે અને ભક્તિની પ્રોસેસ પણ છે.
આરંભ પણ છે આ શ્લોક, ભક્તિનો અંત પણ છે, અને ભક્તની ગતિની પણ વાત છે. આ શ્લોકમાં મુકામ પણ છે, મંઝિલ પણ છે અને માર્ગ પણ છે. આ શ્લોકમાં રસ્તો પણ છે અને પ્રભુ આપણને ક્યાં જવાનું છે તે પણ બતાવે છે. આ શ્લોકમાં ભગવાને 4 આજ્ઞા કરી છે. 4 આજ્ઞા: મન મના ભવ, તું મારામાં મન વાળો થા, તું મારામાં મન પરો. આ પહેલી આજ્ઞા. બીજી આજ્ઞા શું કરી? મારો ભક્ત થા, મન મના ભવ, મદ ભક્તો ભવ, તું મારો ભક્ત થા. ત્રીજી આજ્ઞા કરી, મદ્યાજી માં, તું મારું પૂજન કર, તું મારી ઉપાસના કર, મારું પૂજન કર. અને ચોથી આજ્ઞા કરી, મામ નમસ્કુરુ, તું મને નમસ્કાર, તું મને પ્રણામ. જો આ 4 આજ્ઞા સમજી લો, અને આ 4 પાયા ઉપર આખી ભક્તિ ઉભેલી છે. ભક્તિ વ્યક્તિગત વિષય છે, સામૂહિક નથી. ભક્તિના 4 પાયા મજબૂત હોય તો ભક્તિની ઇમારત ઊભી થાય. આપણા જીવનમાં ભક્તિ કરવી છે ને, ભગવાને કહું તું મારામાં મનવાળો થા, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર, આટલું કર. આ 4 આજ્ઞા. એક વસ્તુ સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે કશું જ છોડવા તૈયાર નથી તો પરમાત્મા મળતા જ નથી. આ એક નિયમ છે. પ્રભુને પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે કંઈ જ છોડવું નથી અને પ્રભુને મેળવવા છે તો પ્રભુ એટલા સુલભ નથી કે મળી જાય. 1 કલાક શાંતિથી બેસવાની પણ આપણી તૈયારી ન હોય અને તમે ઈચ્છો કે મને પરમાત્મા મળે, તો પરમાત્મા એમને એમ કંઈ પણ કર્યા વગર પ્રભુ મળતા નથી. એ શક્ય જ નથી. આપણે જ્યારે 84-252 વાંચીએ, સંતોના ચરિત્ર વાંચીએ, ભગવદીઓના ચરિત્ર વાંચીએ, અષ્ટસખાઓના વાંચીએ કે જુદા જુદા મર્યાદા માર્ગીય ભક્તોના ચરિત્ર વાંચીએ, ત્યારે આપણને એમ થાય કે ભગવાન આ લોકોની સાથે આટલી બધી વાતો કરતા હશે. ભગવાન તેમની પ્રત્યક્ષ થતા હશે. એ નરસિંહ હોય, મીરા હોય, તુકારામ હોય, સુરદાસજી હોય, કોઈ પણ હોય, ભગવાન પ્રત્યક્ષ થાય. સુરદાસજીના જીવનનો પ્રસંગ છે ને, એકવાર ભોજન કરવા બેઠા, બપોરનો સમય, ગોપાલ નામનો એમનો સેવક, અને ગોપાલને એમ થયું કે હું હમણાં આવું છું, જમી લે, એટલી વારમાં સુરદાસજી ભોજન લઈ લે મહાપ્રસાદ, એટલી વારમાં કામે ગયો. હવે લોટો ભરવાનું ભૂલી ગયો પાસે પાણીનો. સુરદાસજીએ જમ્યા અને વચ્ચે તરસ લાગી. ગોપાલ ક્યાં ગયો? પેલો ગોપાલ તો હતો જ નહીં. ઠાકોરજીને થયું કે મને બૂમ પાડીને ઠાકોરજી જલનો કટોરો લઈ, જલનો કલશ લઈ અને સુરદાસજીની પાસે, બાબા આ જલ છે, જલ પીધો. પાસે બેઠા પ્રભુ. એટલી વારમાં પેલો સેવક ગોપાલ દોડતો આવ્યો સુરદાસજી પાસે. ગુરુજી, હું તો પાણી મૂકવાનું તો ભૂલી ગયો હતો, એટલે હું દોડતો આવ્યો તો હમણાં મને જલ આપ્યો તે કોણ હતો? તે કયો ગોપાલ હતો? આવી રીતે કૃષ્ણ પ્રત્યક્ષ થાય. ભક્તોની સેવા કરવા માટે તત્પર હોય. આપણને એમ થાય કે આ પ્રાચીન ચરિત્ર આપણે વાંચીએ છીએ તો શું આજના જમાનામાં આવું નહીં થતું હોય? પ્રભુ આજે પણ એટલા જ ઉપલબ્ધ છે. ભગવાનનો સ્વભાવ બદલ્યો જ નથી. ભગવાનનો એવો જ સ્વભાવ છે જે પ્રાચીન વૈષ્ણવ માટે હતો, પરંતુ કિંમત ચૂકવે તેની પાસે પ્રભુ જાય. જે પ્રભુ માટે કશુંક છોડે છે તેને પરમાત્મા સુલભ છે. પ્રભુને પ્રાપ્ત કરવા છે આપણને, પણ કંઈ જ છોડવું નથી. તો ભગવાન કહે છો એવી રીતે કેવી રીતે મળવું? પરમાત્માને તેવો જ પ્રાપ્ત કરી શકે છે જેવો મૂલ્ય ચૂકવવાની તૈયારી રાખે છે. પરમાત્માને એમને એમ ન મળે, શિર સાટે નટવરને વરીએ. જેની એવી તૈયારી છે કે મારું બધું જ અસ્તિત્વ આપી દો, એટલા માટે પ્રભુને મૂલ્ય ચૂકવવું એટલે શું કરવું? એ જ વાત ભગવાને આ શ્લોકમાં કહી છે.
ભગવાનને તેમની પ્રાપ્તિનું મૂલ્ય ચૂકવવું એટલે શું કરવું? તો પહેલી આજ્ઞા ભગવાને કરી, મન મના ભવ. આ પહેલી જ આજ્ઞા, બહુ સુંદર આજ્ઞા છે. આ શ્લોક શરૂ કરીએ છીએ આજે, ક્યારે પૂર્ણ થશે કહેવાય, સમયની મર્યાદામાં આજથી, કારણ કે ભગવદ આજ્ઞા છે એને આપણે આચાર્ય ચરણની વાણીથી પણ સમજવી પડે, મહાપુરુષોની વાણીથી પણ સમજવી પડે, કારણ કે આપણી બુદ્ધિમત્તા એટલી નથી કે ભગવદ વાણીને આપણે સીધા સમજી શકીએ. એટલા માટે મહાપુરુષોનું અવલંબન લેવું પડે. શ્રી મહાપ્રભુજી છે, શ્રીમદ આદ્યશંકર છે, જ્ઞાનેશ્વર છે, આ બધાના ચરણોમાં બેસી અને ભગવાન શું કહે છે એ સમજવાનો પ્રયત્ન કરવો પડે. ભગવાન કહે છે, મન મના ભવ, તું મારો તો તારું મન મારામાં પરો. આજ્ઞા કેટલી મહત્વની છે કે ભગવાને 5 વખત કહી છે, આ જુદી જુદી રીતે. ગીતામાં તમે જોશો તો ભગવાન આપણી પાસે એટલું જ માગે છે, મન મના ભવ. જો પહેલી આજ્ઞા ક્યાં કરી? 7મો અધ્યાય, પહેલો શ્લોક, પાન નંબર 119. આજ્ઞા કેટલી મહત્વની છે ભગવાનની, એટલા માટે કહું છું. 119 પહેલો શ્લોક આપણે શીખી ગયા છીએ. મય્યા શક્ત મનઃ પાર્થ યોગમ યુંજન્મદાશ્રય. પહેલી જ આજ્ઞા, હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનારો થા. આ પહેલી. પછી ભગવાને આ શ્લોકમાં કહ્યું, 9મા અધ્યાયમાં જે આપણે અધ્યયન કરીએ છીએ, પછી ભગવાન પાછા 12મા અધ્યાયમાં બીજા શ્લોકમાં કહેવાના છે. 12મો અધ્યાય, બીજો શ્લોક, પાન નંબર 151. એમાં ભગવાન કહે છે, મય્યાવેશ્ય મનો યે મામ, મારામાં મનને પરોવીને નિરંતર મારું ભજન કર. મય્યાવેશ્ય. પછી એ જ અધ્યાયમાં પાછો 8મો શ્લોક જુઓ, 12મા અધ્યાયમાં, પાન નંબર 193માં, મય્યેવ મનાદસ્ત્વ, મારામાં મનને પરો, મારામાં બુદ્ધિ જોડ. અને પછી આ શ્લોક 12મા અધ્યાયમાં તો ભગવાને કહ્યું, મને કોણ પ્રિય છે? મય્યર્પિતમનો બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. 12મામાં કહ્યું. પછી ભગવાન 18મા અધ્યાયના 65મા શ્લોકમાં, જે આપણે હમણાં જોઈ ગયા, ફરી ભગવાન કહે છે, મન મના ભવ. તો ભગવાને જે એકની એક વાત 700 શ્લોકની ગીતામાં 5 થી 7 વખત કહી હોય તો તે આજ્ઞાનું કેટલું મહત્વ હશે? એ ભક્તિમાં કેટલી મહત્વની આજ્ઞા હશે? તો ભક્તિ માર્ગની મુખ્ય સાધના શું? ભક્તિ માર્ગની સાધના શું મુખ્ય? આપણી સેવામાં 2-3 કલાક ચાલે, પૂજા વધારે ચાલે, એ સાધના, પાઠ કરીએ, એ સાધના. ભક્તિની મુખ્ય સાધના શું? શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, ચેતસ્તત પ્રવણમ સેવા. ભગવાનમાં મનને રોકવું, એનું નામ સેવા. એ મનને તમે ભગવાનમાં પરોવવા માટે તમે જેટલી બાહ્ય ક્રિયાઓ, જેટલી આનંદથી કરો, વૈભવથી કરો, એટલું મન તમારું ભગવાનમાં પરોવો. એટલા માટે ચિત્ત ભગવાનમાં રોકવું, ભગવાનમાં પરોવવું, એનું નામ સેવા. મન બુદ્ધિ ભગવાનને સોંપી દેવા. આ શ્રીમદ ભગવદ્ ગીતાની ભક્તિનું હાર્દ છે. શ્રીમદ ભાગવતની ભક્તિનું હાર્દ છે. શ્રી મહાપ્રભુજી પણ આજ કહે છે, મન બુદ્ધિ ભગવાનને સોંપી દેવા. જેણે પોતાના મન અને બુદ્ધિ ભગવાનને સોંપી દીધા, એની જીવન નૌકાનું ધ્યાન ભગવાન રાખે. કારણ કે મન એ શું છે? હલેસા છે, અને બુદ્ધિ એ સુકાન છે. જેને પોતાની જીવન નૌકાનું સુકાન અને હલેસા ભગવાનને સોંપી દીધા, પછી તેને પોતાની જીવન નૌકાને તરાવવાની ચિંતા ન કરવી જોઈએ. કારણ કે જીવન નૌકા હવે એની રહી જ નથી, એ ભગવાનની બની ગઈ. જીવન નૌકા એની ન રહી, કારણ કે તેને પોતાનું મન અને બુદ્ધિ ભગવાનને આપી દીધા. પ્રભુ, મેં મારું મન બુદ્ધિ તમને સોંપી દીધા છે. હલેસા પણ તારા છે, સુકાની પણ તું છે.
ક્યાં જવું એ મારે નક્કી નથી કરવાનું, તમારે નક્કી કરવાનું. હલેશા ગતિ આપે છે અને સુકાન દિશા બતાવે છે. સુકાન દિશા બતાવે, હલેશા ગતિ આપે. મનને કાર્યને ગતિ આપે છે આપણું મન, અને બુદ્ધિ દિશા દેખાડે છે. જો મન ગતિ આપે છે, બહુ સૂક્ષ્મ છે આ મનોવિજ્ઞાન ગીતા. આપણે કોઈ પણ કાર્ય કરવું હશે તો મન તેમાં પહોંચવું પડે. મન ગતિ આપે છે અને બુદ્ધિ શું કરે છે? દિશા દેખાડે છે. આમ કરવા, આ દિશામાં તારે કરવાનું છે, અને મન તેના તરફ જાય છે. તેથી ભગવાન કહે છે, જેણે આ બંને મને સોંપી દીધા એ મદરૂપ બની ગયા. કારણ કે આપણી પાસે પછી આપણું શું છે? મોબાઈલમાંથી સિમ કાઢીને તમે બીજા મોબાઈલમાં નાખો, પછી મોબાઈલની શું કિંમત? આપણે આપણું મન અને બુદ્ધિ પ્રભુને આપી દીધા. હવે હું રહ્યો નથી. હવે પ્રભુ, મેં તને મન પણ તને આપ્યો, બુદ્ધિ પણ તને આપી. મારા જીવનના સંકલ્પો પણ તું કરજે અને નિર્ણયો પણ તું કરજે. નિર્ણયો પણ મારા નહીં, સંકલ્પો પણ મારા. પરમેશ્વરને, પ્રભુને મન આપવું એટલે શું કરવું? આપણને પ્રશ્ન થાય, પ્રભુને મન આપવું એટલે શું કરવું? મન કોઈ ઓબ્જેક્ટ છે? મન કોઈ પદાર્થ છે કે તમે સર્જરી કરીને અંદરથી કાઢો કે આ મન છે? મન કોઈ વસ્તુ છે કે કાઢીને ભગવાનને આપી દેવાય? મન શરીરનો કોઈ પાર્ટ નથી, ફિઝિકલ પાર્ટ નથી. મન શરીરનો કોઈ વસ્તુ નથી કે કોઈ પદાર્થ, ભૌતિક વસ્તુ નથી. તો મન છે શું? એટલા માટે શાસ્ત્રકારો સંકલ્પ વિકલ્પાત્મક મનઃ, આપણા મન, આપણી અંદર સંકલ્પ અને વિકલ્પ જે ચાલે છે, આ જોઈએ, આ ન જોઈએ, આ કરવું છે, આ નથી કરવું, આ મારી ઈચ્છા છે, આ મારી ઈચ્છા નથી. આપણા મનમાં જે આવી ભાવનાઓ છે એને મન કહેવાય. મારે કરવું છે, નથી કરવું, મેળવવું છે, આ જોઈએ છે, એને કહેવાય કે આપણું મન. મન એ અંદરની વૃત્તિ છે. મન એ અંદરની આપણી ભાવનાઓ છે, જે શું કરે છે? મારે આ કરવું છે, મારે નથી કરવું, મારે આ જોઈએ છે, મારે આ મેળવવું છે, આ પ્રાપ્ત કરવું છે, અહીં જવું છે, આટલું કરવું છે, આટલું કમાવું છે, આટલું ભણવું છે. આ બધું જ કોણ કરે છે? આ મન કરે છે. એટલા માટે આપણી ઈચ્છા અનિચ્છા, એટલે મન મના ભવ નો અર્થ શું થયો? આપણા સુખ દુઃખ, આપણી ભાવનાઓ. સુખ દુઃખ છે ક્યાં? સુખ દુઃખ શાસ્ત્રો એમ કહે છે બીજે ક્યાંય બહાર નથી, આપણા મનમાં છે. સુખ અને દુઃખ બહાર છે જ નહીં. આપણા મનમાં પદાર્થોને જોયા પછી અનુકૂળ લાગણી જન્મે છે, એને સુખ કહેવાય, અને પ્રતિકૂળ ભાવના થાય છે, એને દુઃખ કહેવાય. તો આ સુખ દુઃખ છે, આપણી ભાવનાઓ છે, આપણી લાગણીઓ છે, આપણા વિકારો છે, આપણા રાગ છે, આપણા દ્વેષ છે, આપણી અહમતા છે, આપણી મમતા છે. આ બધાનો સંગ્રહ કરનાર આપણા ચિત્તમાં જે વૃત્તિ છે તેને મન કહેવાય. આ બધા સુખ દુઃખ, ભાવનાઓ, લાગણી, રાગ, દ્વેષ, અહમતા, મમતા. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. આ મન જ બંધનનું કારણ છે અને મન જ મોક્ષનું કારણ છે. મન એટલે આપણી અંદર રહેલું ચાલક બળ, જે આપણને દોડાવે છે. આપણી અંદર રહેલી ગતિશીલતા, જે આપણને દોડાવે છે. એ કદાચ ફિઝિકલી તમે ન દોડતા હોય તો મનથી પણ તમે દોડી શકો છો. એટલા માટે મન એટલે આપણી અંદર રહેલું ચાલક બળ. આ મનનો સ્વભાવ કેવો છે? આ મન કેવું છે? તો શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજીની સ્તુતિ આવે છે. આખી ભાગવત કથામાં બધા વિષયો એવા છે કે આવા અધ્યયનમાં જ તેનું વિશ્લેષણ કરી શકાય. ભાગવત કથામાં શક્ય નથી, કારણ કે 7 દિવસમાં 18,000 શ્લોકોની કથા કરવાની. પરંતુ પ્રહલાદજીએ નૃસિંહ ભગવાનની 43 શ્લોકોમાં સ્તુતિ કરી છે. સામે નૃસિંહ ભગવાન ક્રોધથી, આવેશથી
યુક્ત છે. અને પ્રહલાદજી જઈ અને નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત પાડે છે અને સ્તુતિ કરે છે. એ સ્તુતિ 43 શ્લોકોમાં છે. એ 43 સ્તુતિના શ્લોકમાં એક શ્લોક એવો છે કે જેમાં પ્રહલાદજીએ આપણા મનનું વર્ણન કર્યું છે કે મારું મન કેવું છે, માણસનું મન છે કેવું, ભગવાન અમારું મન કેવું છે. નૈતન મનસ્તવ કથા શ્રીકુંઠનાથ સંપ્રિયતે દુરિત દુષ્ટમ સાધુ તીવ્રમ કામાતુરમ હર્ષ શોક ભયૈષણાર્તમ તસ્મિન કથમ તવ ગતિમ વિમૃશામિ દીનઃ. હે પ્રભુ, હે વૈકુંઠપતિ, મારું મન ઘણું દુર્દશાગ્રસ્ત છે. આ પ્રહલાદજી ભાગવતમાં કહે છે. ભગવાન શા માટે આપણી પાસે મન માગે છે? જેને મન આપી દીધું એનો કબજો ભગવાન લઈ લેવા. પણ આપણે મન સિવાય બધું જ ભગવાનને આપીએ છીએ અને મન સાચવી રાખીએ છીએ. ભગવાન કહે છે કે તારી તિજોરીની ચાવી તું મને આપી દે, પછી માલિક હું થઈ. પરંતુ આપણે કંઈક બધું જ આપીશ પણ ના, તિજોરીની ચાવી તું મારી પાસે જ રાખીશ, તો માલિક કેવી રીતે થવું? માલિક તો તેને કહેવાય કે આખી તિજોરીની ચાવી જ એની પાસે હોય. ભગવાન કહે છે મન આપતો. પ્રહલાદજી કહે છે પ્રભુ આ મારું મન કેવું છે? 8 દોષો બતાવ્યા છે મનમાં. પ્રહલાદજી દુરિતમ, પહેલો દોષ કયો? મનનો. મારું મન કેવું છે? દુરિતમ છે, એ ખોટા રસ્તે લઈ જાય છે. આ મન મને ખોટા માર્ગે લઈ જાય છે, મને ખોટી દિશામાં લઈ જાય છે. કારણ કે મનનો સ્વભાવ કેવો છે? પાણી જેવો. પાણી કોઈ દિવસ ઉર્ધ્વગતિ ના કરે, એ નીચે તરફ જ બે. મન અને પાણી બંનેનો સ્વભાવ સરખો છે. પાણી નીચાણ તરફ વહે છે, ઊંચે જતું નથી. નીચાણ તરફ જેવી રીતે પાણી રહે છે એવી રીતે મન પણ નીચલો જ માર્ગ પસંદ કરશે. મન હંમેશા જોજો નીચેનો માર્ગ પસંદ કરશે. ના, આજે આરામ જ 5 વાગે ઉઠવાનું નક્કી કર્યું હોય, 4 વાગે ઉઠવાનું, અને આપણે કંઈક 4 વાગે ઉઠવાનું છે, મન કે સુઈ રહો ને, હજી તો બહુ વાર છે, હજી તો અડધો કલાક મોડા ઉઠશું. નીચલો માર્ગ પસંદ. તમે જમવા બેઠા, ડૉક્ટરે કહ્યું ડાયાબિટીસ છે, મીઠાઈ ન ખવાય, તો મન આપણે કહેશે કે હવે આજે તો ખાઈ લઈએ, પછી કાલે ક્યાં ખાવાનું છે, પછી ટેબ્લેટ લઈ લઈશું. મન હંમેશા નીચાણવાળો જ રસ્તો પસંદ કરે, એ તમને નીચે જ લઈ જશે. કારણ કે એનો સ્વભાવ જ છે. દુસ્સંગ કરવાનો પ્રયત્ન ક્યારે પણ કરવો પડતો જ નથી. કોઈ એમ કહે છે કે મારે દુસ્સંગ કરવાનો બહુ પ્રયત્ન કરવો પડે. હરિરાય ચરણ શિક્ષાપત્રમાં કહે છે દુસ્સંગ તો બહુ સુલભ છે, તમે ડગલે ને પગલે જશો તો દુસ્સંગ મળશે જ. દુસ્સંગ કરવા માટે પ્રયત્ન કરવો પડતો જ નથી, પ્રયત્ન કરવો પડે છે સત્સંગ. સત્સંગનો પ્રયત્ન કરવો, કારણ મન તો શોધી જ કાઢશે દુસ્સંગ, કારણ કે એનો સ્વભાવ છે. એ દુસ્સંગ શોધવાનો મનનો સ્વભાવ છે. સત્સંગ તરફ મનને કાન પકડીને લઈ જવો પડશે. તોફાની છોકરા જે હોય, નિશાળે જવાની ઈચ્છા જ ના થાય, આ કાન પકડીને તેને સત્સંગમાં લઈ જવો પડશે. નહીં તો દુસ્સંગનો તો સ્વભાવ છે, છોકરો રમવા જાય જ, પણ સ્કૂલે જવાનું હોય ત્યારે આનાકાની કરે. એવી રીતે મન દુસ્સંગમાં જાય જ. એને માત્ર સત્સંગમાં જવાની આનાકાની છે. તો જેવી રીતે પાણીનો સ્વભાવ નીચે તરફ વહેવાનો છે, પાણીને ઉપર લઈ જવો હોય તો પંપનો, મોટરનો ઉપયોગ કરવો પડે, યંત્રનો ઉપયોગ કરવો પડે. એવી રીતે નીચે તરફ જનારા મનને જો ઉર્ધ્વ ગતિએ લઈ જવું હોય તો મંત્રનો ઉપયોગ કરવો પડે. પાણીને ઉપર લઈ જવા માટે યંત્ર જોઈએ અને મનને ઉપર લઈ જવા માટે મંત્ર જોઈએ. તમે એક મંત્રનું આલંબન લઈ લો. તમારા મનમાં એક મંત્રનું જ્યારે મન શું છે કે એ શાંત બેસવાનું જ નથી, એ તમે કશું જ નહીં કરો તો પણ મનના અંદરના આંદોલનો અને વિચારો ચાલ્યા જ કરવાના છે. એટલા માટે મનને નવરું પડે ત્યારે એક મંત્રનું આલંબન આપે. આ મંત્ર જપવાનો, આ મંત્ર બોલવાનો.
સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. એવી રીતે મનને જો મંત્રનું આલંબન આપીશું તે ઉપર લઈ જશે. આ મન જે નીચે તરફ લઈ જાય છે એ જ મન ઉપર તરફ લઈ જાય છે. આપણે સાધન બદલવાનું નથી, સાધન એ જ રાખવાનું છે, મન જ. એ મનને જે નીચે તાળું ખોલવાની એક જ ચાવી હોય અને બંધ કરવાની પણ એ ચાવી હોય, બંધ કરવાની જુદી ચાવી ના અને ખોલવાની બીજી ચાવી ના. એવી રીતે ઉપર જવા માટે પણ મનની જ જરૂર છે. એટલા માટે શું કહ્યું પ્રહલાદજીએ? મન દુરિતમ છે. પછી પ્રહલાદજીએ કહ્યું આ મન દુષ્ટ છે. જે શ્રી મહાપ્રભુએ કહ્યું જીવો સ્વભાવતો દુષ્ટા. સ્વભાવ એટલે શું? મન. સ્વભાવ પોતાની અંદર રહેલો ભાવ એને મન કહેવાય. જીવો સ્વભાવતો દુષ્ટા, દોષોથી ભરેલું છે. અને દોષોથી ભરેલું મન એ હંમેશા બીજાના દોષો જોવા માટે ટેવાયેલું છે. આપણું મન દોષોથી ભરેલું છે. જેને બીજાના દોષો દેખાય તો સમજી લો કે એનું મન દોષયુક્ત છે. અને જેને બીજાના ગુણો દેખાય તો સમજી લો કે તેના મનમાં પણ ગુણો ભરેલા છે. આપણા મનમાં જેવું હશે તેવું આપણી દ્રષ્ટિ જશે. તો આપણું મન કેવું છે? દોષોથી ભરેલું છે. બીજાના દોષો આપણને દેખાય છે અને પોતાના દોષો દેખાતા નથી. એટલા માટે મન કેવું છે? દુષ્ટ છે. પ્રહલાદજીએ કહ્યું ત્રીજું લક્ષણ પ્રહલાદજી કહે છે અસાધુ છે. અસાધુ. અસાધુ એટલે શું? કુટિલ છે, વાંકો છે. જે કરવાનું છે કરશે જ નહીં, નહીં કરવાનું કરશે. આપણે કહીશું કે આમ કરવાનું છે તો મન પહેલાં દલીલ કરશે, તર્ક કરશે આ નહીં કરવા. મારે ગીતા અધ્યયનમાં જવું છે, તરત જ મન તૈયાર નહીં થાય. ના હવે આવતા રવિવારે જઈશું, આજે બહુ ગરમી છે, આમ છે તેમ છે. તરત નહીં થાય મન તૈયાર, કારણ કે કુટિલ છે. તમે કહેશો તો એ જુદું વિચારશે. એટલા માટે કુટિલ છે, કરવાનું કામ નથી કરતું, વિચારવાનું કામ નથી વિચારતું, ન વિચારવાનું કામ વિચારે છે. આ મનનો સ્વભાવ છે. ભગવાને આપણી પાસે મન મના ભવ બહુ જ કુશળતાપૂર્વક ભગવાને આપણી ચાવી માગી લીધી છે. ભગવાન ચાવી માગે છે અને આપણે તેને છુપાવી રાખીએ છીએ. આ જ જીવ અને પરમાત્માની રમત છે. ભગવાન કહે કે તું મારું મન છે મને આપી દે. આપણે એમ કહીએ છીએ કે હું નહીં આપું, એ મારું છે. ભગવાન કહે છે મારું છે, આપણે કહીએ છીએ મારું છે. પણ મનમાં એમ થાય છે કે ભગવાન આપણે બંનેની લડાઈમાં જય તો તમારો જ થવો જોઈએ. એટલા માટે સવારે ઉઠીને આપણે શું બોલીએ છીએ? જય શ્રી કૃષ્ણ. ભગવાન તમારો જય થાય. ભગવાનનો જય થવાનો હોય તો મારે પરાજિત થવું પડે. બે ટીમ હોય, એકનો પરાજય થાય તો બીજાનો જય થાય. આપણે ઈચ્છીએ છીએ ખરા કે ભગવાનનો જય થાય, પણ આપણે પરાજિત થવા તૈયાર નથી. તો પછી ભગવાનનો જય ક્યાંથી થશે? એટલા માટે ભગવાન કહે છે વિચારવાનું. જે મનનું શું કામ છે? તમે એને સારા વિચાર નહીં આપો તો ખોટા વિચારો કરવાનો જ છે. વિચાર એ મનનો ખોરાક છે. તમે મનને વગર વિચારે નિર્વિચાર મન રહી શકતો જ નથી. તમે બેઠા છો તો તમારા મનમાં સતત વિચારોનો પ્રવાહ ચાલતો જ હશે. આ વિચારો એવા હોય છે કે મનનો ખોરાક છે. તમે જ્યારે એને કોઈ માણસને ઘેરે શાંતિથી જમવા ના મળતું હોય તો લારીમાં હોટલોમાં જઈને જમે. કેમ? ઘેરે એનું પેટ નથી ભરાતું, એટલા માટે બીજે જઈને જમે છે. આ મનને તમે શુદ્ધ અને સારા વિચારોની ટેવ નહીં પાડો, એ ખોટા વિચારો તો કરવાનું જ છે. એનો સ્વભાવ છે, દુરિતમ છે, દુષ્ટ છે. એક વખત બહુ સામાન્ય ઉદાહરણ છે, પરંતુ એ ઉદાહરણ આને સમજવા માટે બહુ જરૂરી છે. એકવાર એક દિવાળીના દિવસો હતા. સવારનો સમય અને તેમાં એક શેઠ 3 માળ 4થા માળની ઇમારત ઉપર શાંતિથી અટારી ઉપર બેઠેલા. સ્થૂળકાય શરીર હતું, સોનાની ચેન પણ પહેરેલી હતી અને નીચે બધું જોતા હતા. એમાં એક ભસ્મના પટ્ટા લગાડીને તિલક કરીને એક બ્રાહ્મણનો યુવાન દીકરો
એ ત્યાંથી પસાર થતો. હવે એ પસાર થતો હતો, એની દ્રષ્ટિ ઉપર ગઈ. શેઠ બેઠેલા છે, આટલું સ્થૂળ શરીર છે, અને દ્રષ્ટિ ઉપર ગઈ એટલે એનાથી હસી પડ્યા. એ હસી ગયો. શેઠને થયું કે મારા બે સિવાય રસ્તા પર એકલો જ છે, હું બેઠો છું, એ મને જોઈ છે, જોઈને હસ્યો છે. તો માણસને વગર કારણે કોઈ તમારું સામે હશે ને, તમને પ્રશ્ન કેમ હસ્યો હશે, શું હશે? આ બહુ ઇંતજારીનો પ્રશ્ન છે. એ કારણ વગર કોઈ હશે આપણે જોઈને કે આપણી સામે, શું કારણ છે, કેમ હસ્યો હશે? હવે શેઠના મનમાં આટલો જ વિચાર આવ્યો કે આ હસ્યો કેમ મને જોઈને. માણસને બોલાવે, જ્યાં પેલા છોકરાને બોલાવજે. અને છોકરાને ઉપરથી પેલો બોલાવી ગયો. શેઠ બોલાવે છે. છોકરાને એમ થયું દિવાળીના દિવસ છે, કદાચ દક્ષિણા આપી હશે એટલે બોલાવતા હશે, એમ કરીને ગયો. બોલાવ્યો, બેસાડ્યો. જો તું નીચેથી જતો હતો તે મને જોયો ને, તો હસ્યો કેમ? મને આટલું જ જાણવું છે, હસ્યો કેમ? પેલા એ કહું, શેઠ હવે જવા દે બધી વાત. ના તો મને કહે જ હસ્યો કેમ. ના હું કહીશ તો તમને પાછું ગમે ના ગમે. ના હવે તો બધાને જાણવાની ઇંતજાર. હું કહું ને તમે ગમે ના ગમે ગુસ્સે થાવ. ના ગુસ્સે નહીં થયો, બોલતો હસ્યો કેમ? હવે પેલાને કહું હું કંઈ જ નહીં કહું. પેલાએ કહું કે શેઠ તમે પૂછો છો, બહુ આગ્રહ કરો છો, સાચું કહી દો. મને એમ લાગ્યું કે આ 4 માળની બિલ્ડિંગ પર આટલા જાડા શેઠ બેઠા છે, અને કદાચ મરી જાય તો તમને નીચે કેવી રીતે લાવવા? આટલા શેઠને થયું કે દિવાળીના દિવસે તારો ને મારો કોઈ સંબંધ નથી, હું ઓળખતો નથી, અને હું મારી અટારી પર બેઠો છું, તો હું મરી જાઉં તારે આટલી બધી ચિંતા કરવાની શું જરૂર? કોણ છે તું? બ્રાહ્મણનો છોકરાને આવું વિચારે છે? કોણ છે તારા બાપા? હું બહુ દૂર નહીં, તમારે થોડેક દૂર રહું. જટાશંકર મારા બાપાનું નામ છે ને, થોડેક દૂર રહે છે. ના, તારા બાપાને બોલા, આવો તારે સંધ્યાવંદન કરવું જોઈએ, ગાયત્રી મંત્રના વિચારો કરવા જોઈએ, આવું વિચારે. અશોક વિચારે છે. ને બાપાને બોલાવવા મોકલ્યા. આવે એના બાપા, અને બાપા આવીને પેલા કહું બેસો, આ સ્વાગત કર્યું. શેઠ બોલાવે છે એટલે જલ્દી. અને બ્રાહ્મણની આ જ એક હોય કે શેઠ બોલાવે છે, ચાલો જલ્દી જઈએ, કંઈક મળશે. અને ગયો બ્રાહ્મણ, એના બાપા. જો તમારો છોકરો આટલો ભણ્યો છે, સંસ્કારી છે, સારા સંસ્કાર આપો ને, વિચાર કરે, સારો વિચાર કરે. આ શું કે એને ખબર છે શું વિચાર્યું મારા માટે? આવું વિચાર્યું કે હું મૃત્યુ પામે તો નીચે કેવી રીતે લાવ નથી. એને હજી બહુ અક્કલ નથી, હજી ભણવા જાય છે પણ અક્કલ એનામાં આવી નથી. એને આવું બધું વિચારવું જ ના જોઈએ. એને ખબર હોવી જોઈએ કે નહીં ઉતરે તો કટકા કરીને નીચે ઉતારીશ. એટલે પેલાને એમ દઉં કે આ તો એના જ એના કરતા જ ચડ્યો. એટલે પછી કહું કે આવું તમે પણ આવું વિચારો છો? બાપ જેવા બેટા, વણ જેવા ટેટા, આવું વિચાર, આવું થોડું ચાલે. તમે આટલા બધા મોટા માણસ છો ને આવું વિચારો છો, શું થાય? અમને વારસામાં જો તમારા બાપા છે કે નહીં? હા, ઉમિયા શંકર છે. બોલાવો ઉમિયા શંકર. ઉમિયા શંકરને બોલાવો. ઉમિયા શંકરને કહો કે જો તમારો છોકરો છે, પૌત્ર છે, પુત્ર છે, થોડાક સંસ્કાર આપો ને, આવું બધું ના વિચારવું જોઈએ. ઉમિયા શંકર કહું બરોબર છે, આ છોકરામાં તો બહુ અક્કલ ના હોય, અને મારો છોકરો પરણેલો છે એટલે આ બહુ બુદ્ધિ આવે એવું નથી. નાય હોય, એનામાં હજી અક્કલ નથી આવી. આ બધા આ બે વિચારવું જ ના જોઈએ. તમને લાવશો કેવી રીતે, કાપશો કેવી રીતે? આ બિલ્ડિંગ તમારી છે ને, મરી જાઓ તો બિલ્ડિંગ જ નીચેથી પાડી નાખવાની, એટલે બધો જ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આ બિલ્ડિંગ પાડી નાખો, નીચે લાવવાનો પ્રશ્ન નથી. આવી રીતે આપણું મન, તમે કશું જ નહીં કરો તો મન વિચારશે જ. ખોટું સાચું મિશ્ર વિચારવાનું જ છે. એટલા માટે મનને સદવિચારની ટેવ. ભગવાને કેમ મન માગ્યું છે? સારા વિચારોની ટેવ. આ મન ખોટું વિચારશે, ખોટા રસ્તે લઈ જશે, ખોટો સંગ કરાવશે. એટલા માટે એને સારું વિચારવાની ટેવ પાડો. વિષય બહુ સરસ છે, પરંતુ આજે થોડીક 10 મિનિટની પણ થોડી જાહેરાત છે. આ વિષય આપણો ચાલુ જ છે. પ્રહલાદજી, આટલું યાદ રાખજો, પ્રહલાદજીએ મનના જે લક્ષણો કયા છે, એમાં કયા કયા લક્ષણો છે, મન પ્રભુએ આપણી પાસે કેમ માગ્યું છે, એ